यार अमदावादना माणसो एवा है ने रिक्शावाळा के तमने खबर ना पड़ती हो ने कि आ भाई नवो नवो अमदावाद में है तमारा बेटा करी नाखे तमारू 10 रुपया। हूँ आई गयो छूँ फाइनली अमदावादना सौथी मोटा मोटो मॉल एटले के तमे जोई शको के पेलेडियम। मित्रों जुओ तमे आ खाली अंदरनो नजारो। आ से पेलेडियम हॉल अंदरनो नजारो। हजी आपने कोई पण मित्र ने ब्रांडेड कपड़ा पहरवानी इच्छा थाय के आपणे हवे ब्रांडेड जुए छे तो आ मॉल में आई जाऊँ, कारण के अँ ब्रांड वगर कशु वस्तु है ज नहीं। कोई कहे हूँ तो अंदर स्टोर में छूँ पण आ पब्लिक फूल थे ने ऑफर ना कारण एटले आपणो काम करवानुं छे। आवुं ब्लॉग बनावतो तो एक बेन के अमे तमारा ब्लॉग में हाई कर्युं छे के तमारी आईडी आपजो, तो ये आईडी माटे हाई कर्युं। मॉर्निंग यूट्यूब फैमिली, तो स्वागत है तमारू बधानो अपने हवारना व्लॉग में। जेम के आज हवारना वहेलो व्लॉग बनावવાનો ने मारे जवानुं छे अत्यारे बारे, એટલે ભાઈ મૂકવા આવે છે બાઇક લઈને તૈયાર ને ભાગ્યા છે કોક હજી તો 5:30 જેવા। અમદાવાદ પાટણમાં જવું છે આપણે। આપણા બોરિયા પિસ્તા લઈ લીધા ને હવે નીકળીએ। जा दे बहुत वहेलो आज तो उठવું પડે। મિત્રો ઘરેથી હેડ્યા એટલે પાટી આવ્યા પણ ત્યાં આવ્યા એટલે બસ ચૂકી ગઈ, તો એમ હતું કે હવે છૂટકમાં જવું પડે। પણ અહીંયા એટલે પ્રોપર જે જગ્યાએ જવાનું છે પારડી, તો એ જગ્યાની બસ મળી ગઈ અને બેસી ગયા છીએ। હવે ટિકિટ બીજી લઈ હવે સીધા મળીશું આપણે હવે અમદાવાદ, જેમ કે વચ્ચે કોઈ સ્ટેશન કરવાનું થતું નથી, તો મળીએ હવે અમદાવાદ। तो मित्रों हूँ उतरी गयो छूँ। हवे मारे जे जग्याए उतरवानुं हतुं पारडी, अने हवे त्यां मारे एक बदलावानी छे केमेरानी बेटरी। तो ए जग्याए जई अने बेटरी बीजी बदलाई अने पछी थोडुं भाईनुं सामान छे तो एने आपतो हूँ अने पछी फरीए आगळ अमदावादमां। आज तो मॉल में फरता आवीए। यार अमदावादना माणसो एवा है ने रिक्शावाळा के तमने खबर ना पड़ती होय ने कि आ भाई नवो नवो अमदावाद में है तमारा बेटा करी नाखे तमारू 10 रुपया लेवानी जग्याए 20 रुपया लई ले। એટલે અત્યારે મને એક ભાઈ રિક્ષા બેહાડ્યો 10 रुपया के થતા હતા, અહીંયા મને કે ત્યાં 20 रुपया થાય ભાઈ। મેં કીધું હું તો યાર રોજ આવું, તો મને કે વાંધો નહીં 10 આપજો। એટલે અહીંયા આવો તો એ ધ્યાન રાખો નકા જલ્દી માણસો રિક્ષાવાળા છે ને બનાવી દે તમને। आज तो मित्रों मारो AMTS में रोल थी गयो, जेम के मैं टिकिट लीधी थी जे जग्यानी अँ आपने खबर होवी जोईए कि होय उतरवानुं, नका एरिया कोई कहे नहीं कि तमारुं स्टेशन आई गयुं तमे उतरी जाओ। એટલે આપણને તો ખબર નથી, તે પાછા 2-5 કિલોમીટર જઈને આગળ ઉતાર્યા। અહીંયાથી પાછો રિટર્ન આવ્યો, પછી ભાઈની રૂમે આવીને આટલી ઘડા આરામથી સૂઈ ગયો હતો ને હવે જવું છે એના મોલે। જઈ ફરી આવીએ, મॉलનો તમને વ્યૂ બતાડું, મॉल બતાડું। તેઓ પેલેડિયમ જે અમદાવાદનો મોટામાં મોટો મॉल કહેવાય, ત્યાં હાલ તો જઉં છું। આટલી ઘડા આરામ કર્યો ભાઈના રૂમ ને હવે જઈએ ત્યાં થોડુંક મॉलમાં ફરીએ। હું આવી ગયો છું ફાઇનલી અમદાવાદના સૌથી મોટામાં મોટો મॉल, એટલે કે તમે જોઈ શકો કે પેલેડિયમ। हाँ भाई भाईनी चाले छे इंटरशिप, तो आपणे घणीवार अमदावाद आया पण आज पहली बार अंदर जईए छीए, जोईए केवुं छे। बहु घणा मोटा मोटा क्रिएटरो अहीं आई अने व्लॉग बनावीए, तो आपणे आज विचार्युं कि अंदर जता आવીએ, व्लॉग बनावता आવીએ। बहु ज मोटो मॉल छे, तो तमे बन्या रहेजो मारी हंगात।
અને તમને અંદરનો નજારો બતાવું, બહુ જ મસ્ત હશે. અહીં આપણે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જવાનું થાય છે. મિત્રો જુઓ તમે આ ખાલી અંદરનો નજારો. આ છે પેલેડિયમ હોલ અંદરનો નજારો. હજી આપણે જઈએ કે ભાઈ કઈ જગ્યાએ કયા સ્ટોર ઉપર કામ કરે છે. આ સાઈડ કપડાં બી છે. પબ્લિક તો ફૂલ છે બહુ બધી, અને બહુ જ મોટા મોટા ક્રિએટરો કહેવાય એવા અહીંયા એનું બ્લોગ બનાવી ગયા છે. તો આપણે આજ પહેલી વાર વિચાર્યું કે અમદાવાદ જઈએ છીએ. ઘણી વાર જવાનું થાય ભાઈ પાસે, પણ ક્યારે બ્લોગ બનાવતા નહીં. તો આજે આપણે વિચાર્યું કે જતા આવીએ, બ્લોગ બનાવતા આવીએ અને જોતાય આવીએ, ભેગા ભેગું જોવું રહીએ જાય. જેમ કે કારે આવ્યા નહીં. તમે જુઓ બધી વસ્તુ બ્રાન્ડેડ, બ્રાન્ડ વગર કોઈ વસ્તુ હોય મળે જ નહીં. તો હવે જઈએ આપણે સીડી ઉપરથી સીધા ઉપર, ડાયરેક્ટ ઇલેક્ટ્રિક સીડી ઉપર. આ છે પેલેડિયમ હોલનો નજારો. કોઈ પણ મિત્રને બ્રાન્ડેડ કપડાં પહેરવાની ઈચ્છા થાય કે આપણે હવે બ્રાન્ડ જ જોઈએ છે, તો આ મોલમાં આવી જવું. કારણ કે અહીંયા બ્રાન્ડ વગર કશું વસ્તુ છે જ નહીં. કોઈ બી બ્રાન્ડ એ બ્રાન્ડ છે. આપણે જવાનું છે પેન્ટાલુસમાં, ભાઈ કામ કરે છે જો આગળ. હાય કેટલે આ છે પેરકોસ. બધા બ્રાન્ડના શોરૂમ જ છે એકલા. કોકને હા મેડમ પેન્ટાલુસ કઈ જાય? પેન્ટાલુસ તો ભાઈ આ બાજુ કીધું છે જઈએ. મળતા જ નહીં. જાઓ તો કંઈ ના લેવું હોય તો કંઈ નહીં, પણ આ મોલમાં તો ફરવા આવજો. કારણ કે યાર વાઇબ આવે એક નંબર. ને તમે જો પબ્લિક એટલી બધી છે ને, ખાલી ફોટો ખેંચશો ને તોય મજા આવી જાય તમને. ભલે કશું લો ના લો એનાથી કોઈ કંઈ ફરક પડતો નહીં, પણ તમે અંદર ફરશો ને તોય આનંદ આવી જાય કે મજા આવે એવી જગ્યા. આ છે ઝારાનો શોરૂમ. તો આપણે જવું છે નાઇક આડિડાસના શોરૂમમાં શૂઝ જોવા માટે. એટલે પણ જોતા થઈએ પ્રાઇસ. તો આપણે હવે બેસીને જઈએ છીએ નાઇકના શોરૂમમાં. પબ્લિક દેખો તમે. ચારથી ખબર નહીં કેટલા બધા માળનું છે એ નેંડાઈ જોઈને ઉતરવું પડે ને, કે ભોય ઠોકાઈ જવાય. એ જાય તો આપણું કોકરા બધું અલગ થઈ જાય. દેખો પૂમા, સ્પાઈકર, સ્કેચર. ખાલી આપણે જોવાનું જ છે, બરાબર મિત્રો? તો તમે જોતા રહો મારી અંગાત. કેમ કે હું જોવા આવ્યો હું, તમે જોવો તો મજા આવે. બધા ભેગા થઈ જોવો. બેંગ હુમાન, સલમાન ખાન એ આ ગયા રીબોક. આપણે જવાનું છે આડિડાસ. હા આવી ગયો આડિડાસ. નાઇક ક્યાંય છે એની, નાઇકમાં જવું. હવે ફાઇનલી આપણે મારા ભાઈના સ્ટોર ઉપર આવી ગયા હશે, પેન્ટાલુસ. તો આની અંદર ભાઈ કોમ કરે છે. ઓહો આર્યા રાહુલસિંહ, બોલો શું કરો? બસ આ કરીએ હોલ્ડિંગ કેવું છે? મોજ છે આપણે. મોજ છે ને? બઢિયા બઢિયા. તો દેખો 40% ઓફ.
તો સ્ટોર ઉપર ભાઈને કપડાં બીજા ફોલ્ડ કરવાના હોય છે અને કોઈ ગ્રાહક આવે તો એને કહેવાનું હોય છે કે આટલું ઓફ છે આટલું ઓફ છે. હવે ફરીએ એમના સ્ટોરમાં અને પછી બીજા સ્ટોરમાં. તો બને રહેજો આપણા બ્લોગમાં, કેમ કે જોવાની આવશે મજા. આજનો બ્લોગ અલગ જ હશે. તમને બધાને બતાવું હું યાર, આખો પેન્ટાલો આખો તો નહીં બતાવી શકું પણ તોય બતાવું થોડો ઘણો. ઠીક છે, હું તો અંદર સ્ટોરમાં છું પણ આજે પબ્લિક ફૂલ છે ને ઓફરના કારણે, એટલે આપણો કોમ કરવાનું છે આવું બધું. દેખો ભીડ કેટલી બધી છે. નકા ભાઈ તો અંદર છે મને વેર હાઉસમાં હે બ્લોસમ શીખ આપણે તો પહોંચો દોણે એડો દાણા હે આ બાજુ મેન્સ કલેક્શન છે. તમને બતાવું, આપણે ભાઈ ભેગા આવે હેરા કે તમને બતાવું. આ જુઓ આ મેન્સ કલેક્શન્સ. તો પ્રાઇસ ટેગ નહીં મારે 40% ઓફ કે 30%? 1299 ઓફ કરીને મારેલા ના, એમાંથી ઓફ થશે 30%. 30% ઓફ. 1299 નું શર્ટ છે ને 30% ઓફ થાય. ઓલી બ્રાન્ડ આ બાદ બ્રાન્ડ છે બધી. તમે જુઓ ભીડ આજ, અને એમાં પાછો આજ છે સેટરડે, શનિવાર છે, એટલા માટે બહુ બધી ભીડ. તો મિત્રો અત્યારે હું સેમસંગ સ્ટોરમાં આવી અને S25નું રિઝલ્ટ ક્લિક ચેક કરું છું. તો 1 નંબર રિઝલ્ટ છે, માઇન્ડ બ્લોઈંગ હો. તો ખાલી દેખો રિઝલ્ટ આવે જોરદાર. ફોન લેવાય ખરો ભાઈ, ચક્કા છે એકદમ ફ્રેશ, જોરદાર રિઝલ્ટ આવે છે. આપણે ચેક કરીએ હવે. જે મારે લેપટોપ લેવાની ઈચ્છા છે આસુસ ટફ ગેમિંગનું, તો જોઈએ અહીંયા ક્યાંય હોય તો. છે તો ખરા બહુ જ બધા. હવે આપણે આસુસનું ચેક કરીએ. સર આસુસ છો? આસુસ ગેમિંગ. આસુસ ગેમિંગ એ 15 કે કંઈ છે. આપણે લેવાની ઈચ્છા ખરી એટલે ચેક તો કરી લેવું પડે ને. અહીં બીજે ચોય છે ને આવું, બીજે ચોય સ્ટોર ઉપર ચેક કરવા ના મળે. ખુદ આપણે એપલના એના માટે ચેક કરવા માટે એપલના સ્ટોરમાં જવું પડે. આની પ્રાઇસ કેટલી? પ્રાઇસ 89,000. તો મિત્રો અહીંયા એક વસ્તુ સારી છે કે તમારે કોઈ લેવાની ઈચ્છા હોય અને તમે બહાર સ્ટોર ઉપર જશો ને શોરૂમમાં, તો એમ કહેશે કે વસ્તુ પરચેસ કરવી પડશે પછી જ ખોલવા મળશે. પણ અહીંયા વસ્તુ એવું છે કે તમારે જે વસ્તુ ઈચ્છા હોય ને કે આ વસ્તુ લેવી છે બહાર પર, તો એ અહીંયા આવીને પહેલું જોઈ જાઓ. કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ હોય ને તો પહેલું અહીંયા આવીને ચેક કરી જાઓ. જેમ કે મારે જે લેપટોપ જોઈએ છે ને એ મેં ચેક કર્યું હાલ. બાકી બીજા બધે ઘણી જગ્યાએ પૂછ્યું, આસુસના સ્ટોર ઉપર જઈને પૂછ્યું તો એ કે ના તમે પરચેસ કરશો તો જ મળશે. એટલે આપણે હોય એમને પરચેસ કર્યા વગર ચેક કરી લીધું. બહુ જ સારી મજા આવે એવું છે. લઈએ હવે અને જોઈએ હવે ભાઈ આવે હેરા થોડો ટાઈમ હાલ તો ફરી લઈએ. હા જો આઈસ્ક્રીમ, આ જો તમે આઈસ્ક્રીમ.
બાપડીને છોકરીને ઘણા કર્યા પછી આવી. પહેલે તો બહુ બધી હેરાન કરી. આટલા દાડા ખાલી વિડીયોમાં જ જોયું તો આ જો રિયલ જોવા પડ્યું. કોકઈ ના જ હોય ઉતરતા ઉતરતા. પ્રીમિયમ ક્વોલિટી યાર. આવડો મોટો મોલ છે તો આપણે જોતી હતી વસ્તુ તો ના જ મળે. જેમ કે મારે જોતું હતું એ 55નું કવર મારા મોબાઈલનું, પણ એ મળ્યું નહીં. બાકી બીજા બધા જ કવર હતા. તો વસ્તુ મોલ હોય તો એ આપણી વસ્તુ તો યાર ના મળી લે. આવા જ કિડ્સ છોકરા માટે ટોયઝ. હજી જવાનું છે એક ફ્લોર નીચે. મિત્રો હા ભાઈ કોઈ જોબ કરે છે, પણ હજી એમ નહીં કે એમ કહે છે કે હજી અમે આખો મોલ નહીં કર્યો. અમે કે અમારા સ્ટોર ને અમે, બાકી મોલ તો બહુ ફેન્ટાસ્ટિક છે. મોલનો મેપ છે આખો. ફૂડ કોર્ટ આપણે ઓલી બાજુ ફન ઝોનમાં આવવાનું. અહીંયા બધી પબ્લિક છે ને, રિચેસ્ટ પબ્લિક આવે છે, પૈસાવાળા લોકો મોસ્ટ ઓફ. આવા જો આ છોકરા માટેનું બહુ મસ્ત ફરવાનું છે. છોકરા માટેનું બહુ મસ્ત ગેમ ઝોન છે. એ શીખે ઘડિયાળના કોટા ફ્રીમાં દે કરવાના. પે કરો ને પછી કામ કરો એમ. બરાબર. આ તો આપણા લાયક કોઈ છે નહીં. આ છોકરા માટેનું છે. અહીંયા કોક છે કરો. આ શું આ તો બધી ગેમ હશે છોકરા માટે. આપણે હળી કરાય એવી નહીં. તો આવડા છોકરા બે અંદર દેખો. તો અમુક તો ઘા કરે મોટા ભલે નાના ને બેહવા. હવે ચલો તો જઈએ ક્યાંક બીજી જગ્યાએ, પછી નીકળવું છે હવે રૂમ ઉપર. જેમ કે બહુ ટાઈમ થઈ ગયો, 2 કલાક જેવું આવે ફરવા એ થઈ ગયું. ખબર જ પડી નહીં કે 2 કલાક કઈ રીતના પૂરા. બ્લોગ બનાવતો હતો તો એક બેન કે અમે તમારા બ્લોગમાં હાઈ કર્યું છે કે તમારી આઈડી આપજો. તો એ આઈડી માટે આ ભાઈ છે. આવે છે ને નેટ આવે છે? નેટ નથી ચાલતું. ચલો એમને એક સબસ્ક્રાઈબર મોલમાં આવીને સબસ્ક્રાઈબર એક વધારી દીધો. તમે भी सब्सक्राइब कर लेजो. बराबर ठीक है. ये नाम है मेरा. ये ब्लॉग डालोगे ना? हाँ ये ब्लॉग नहीं कट नहीं करूँगा. ये भी आएगा तुम्हारा अभी का भी और वो जो बाद में. ठीक है सब्सक्राइब कर लीजिए. हाँ आવીને આપણે સબસ્ક્રાઈબ કરાવી લીધું ભાઈ. એ છે બનાસકાંઠાવાળા. તો હું ગયો તો અંદર 6 વાગતાનો અને વાગ્યા છે હવે 9. એટલે 3 કલાક છે એમ મોલની અંદર નીકળી જાય ખબર જ ના પડી. એવડો મોટો મોલ છે ને કે બધા શોરૂમ તો ખાલી થોડાક જ ફર્યા 4-5, તોય ટાઈમ પૂરો થઈ ગયો ખબર જ ના પડી. તમે આ દેખો, આ પાછળ દેખાય ઓલ ટુ ઓલ બ્રાન્ડ છે એમની પેલેડિયમ. અને હવે જઈએ છીએ આપણે રૂમ ઉપર. અને આજનો બ્લોગ હું પૂરો કરું છું અને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. કાલે બન્યા રહેજો આપણા બ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે. હવે કાલે જવાનું છે, જે જગ્યાએ જવાનું છે એના માટે જ આવ્યા છે. તો કાલે મળીએ હવે સાબરકાંઠા.